નમસ્કાર ગુજરાત, આપનું સ્વાગત છે ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે આજના તાજા સમાચાર મેળવીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો, આજના સૌપ્રથમ મુખ્ય સમાચાર જોઈએ। ગુજરાતમાં વરસાદને લઈને વાતાવરણ બદલાયું, અંબાલાલ પટેલની મોટી આગાહી। મિત્રો, વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એક વખત આગાહી સાચી પાડી છે। તેઓએ આજથી રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે તેવી આગાહી કરી છે। દક્ષિણ ગુજરાત અને તેની આસપાસના ભાગોમાં ભારે વરસાદની સંભાવના હાલમાં અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। ખાસ કરીને વલસાડ અને દમણ તેમજ દાદર નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે। સુરત, ડાંગ, તાપી, નવસારી અને ગીર સોમનાથ આ તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જ્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં સામાન્ય રીતે વરસાદી વાતાવરણ જોવા મળશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। ભરતીને લઈને મોટી જાહેરાત કરવામાં આવી। મિત્રો, રાજ્યમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની 1608 જગ્યાઓ પર ભરતીની જાહેરાત થઈ છે, જેમાં બિનસરકારી અનુદાનિત અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક સહાયકની 2484 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમ માટે શિક્ષણ સહાયકની પસંદગી થશે। 10 થી 21 ઓક્ટોબર સુધીમાં સ્ક્રીન પર દર્શાવેલી વેબસાઇટ પર જઈને તમે ઓનલાઈન અરજી કરી શકો છો। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો શાકભાજીના ભાવમાં વધારો થયો। મિત્રો, વાત કરીએ તો સમગ્ર ગુજરાત રાજ્યમાં બજારમાં શાકભાજીના ભાવમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે। કેટલાક શાકભાજીના ભાવમાં વધઘટ છે। માત્ર ₹5 થી 10 રૂપિયા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે। ગૃહિણીઓ તેમના બજેટ અનુસાર શાકભાજીની પસંદગી કરી શકશે। મિત્રો, વાત કરીએ તો આજે અમદાવાદ સહિત રાજ્યભરના વિવિધ જિલ્લામાં લીલા શાકભાજીના ભાવમાં વધારો થયો છે। આમ મિત્રો, વાત કરીએ તો કોથમીરથી લઈને તમામ પ્રકારના લીલા શાકભાજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ખેડૂતો માટે કપાસના ભાવમાં મજબૂતાઈનો માહોલ। મિત્રો, વાત કરીએ તો કપાસના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસના બજાર ભાવ ₹1350 થી 1630 રૂપિયા સુધી બોલાયા હતા, જ્યારે સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ ₹1250 થી 1630 રૂપિયા સુધી બોલાયા હતા, તેમજ બોટાદના માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ ₹1330 થી 1661 રૂપિયા સુધી બોલાયા હતા। આમ મિત્રો, વાત કરીએ તો કપાસના ભાવમાં મજબૂતાઈ જોવા મળી રહી છે। મણ દીઠ માત્ર 1300 રૂપિયાથી ભાવ શરૂ થઈ રહ્યા છે અને 1661 મહત્તમ ભાવ બોલાઈ રહ્યા છે, જેનાથી ખેડૂતો માટે સારા સમાચાર ગણી શકાય છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો પીએમ કિસાન યોજનાને લઈને સરકાર 18મા હપ્તાની જાહેરાત કરશે। મિત્રો, વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 18મા હપ્તાની તારીખ કેન્દ્ર સરકારે પીએમ કિસાન યોજનાના 18મા હપ્તાની તારીખ જાહેર કરી છે। સત્તાવાર માહિતી અનુસાર હપ્તાની રકમ ખેડૂતોના ખાતામાં 5 ઓક્ટોબર 2024ના રોજ આવશે। તમને જણાવી દઈએ કે આ યોજનાનો લાભ કરોડો ખેડૂતોને મળે છે। આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઈ-કેવાયસી અને જમીન ચકાસણી કરાવવી પડશે। મિત્રો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો 5 ઓક્ટોબરના રોજ જમા કરવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ગુજરાતને 3 નવા જિલ્લા મળશે। મિત્રો, વાત કરીએ તો સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં 3 નવા જિલ્લાઓનો ઉમેરો થાય તેવી શક્યતા છે। બનાસકાંઠા અને કચ્છના કેટલાક ભાગોમાંથી રાધનપુર અથવા તો થરાદ નામના વિચારણા થઈ રહી છે, તો અમદાવાદ અને સુરેન્દ્રનગરમાંથી વિરમગામ જિલ્લાની રચના થઈ શકે છે, તો મહેસાણા અને ગાંધીનગરમાંથી વડનગર નવો જિલ્લો બની શકે છે। જોકે હજુ સુધી સરકાર દ્વારા આ અંગે કોઈ સંકેત આપવામાં આવ્યો નથી અથવા જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ આગામી સમયમાં 3 નવા જિલ્લા ઉપસ્થિત થશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો શિષ્યવૃત્તિને લઈને શિક્ષણ મંત્રીએ આપ્યા રાહતના સમાચાર। મિત્રો, વાત કરીએ તો રાજ્યના શિક્ષણ મંત્રીને લઈ ઈ-કેવાયસીને કારણે ઘણા વિદ્યાર્થીઓની અરજી સબમિટ થઈ રહી નથી, ત્યારે ગાંધીનગરમાં બેઠક બાદ શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે ઈ-કેવાયસીને કારણે વિદ્યાર્થીઓની અરજી સબમિટ ન થવાની અનેક ફરિયાદો થઈ છે, ત્યારે હવેથી ઈ-કેવાયસી નહીં થયું હોય તો પણ શિષ્યવૃત્તિ નહીં અટકે। છેલ્લા ઘણા સમયથી ઈ-કેવાયસી માટે આધાર સેન્ટર પર વિદ્યાર્થી વાલીઓ
લાંબી લાઈનો લગાવી રહ્યા હતા, પરંતુ હવે શિષ્યવૃત્તિ માટે E-KYCની જરૂર નથી. તમે વગર E-KYCએ શિષ્યવૃત્તિ મેળવી શકશો. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ગુજરાતમાં ફરી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ. વાત કરીએ તો રાજ્યમાં ફરી એક વખત ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો છે. બોટાદના કુંડલી ગામ નજીક ટ્રેનના પાટા ઉપર કોઈક લોખંડના ટુકડા નાખી ગયું હતું. ઉપરાંત મળતી માહિતી પ્રમાણે પાટા પર 4 ફૂટ ઊંચા લોખંડના ટુકડાને ઊભો કરી દેવામાં આવ્યો હતો, જેની સાથે ટકરાઈને ઓખાથી ભાવનગર જતી ટ્રેનને એન્જિન બંધ થયું હતું. સદભાગ્યે ટ્રેન ઊભી રહી જતાં મોટી દુર્ઘટના ટળી હતી અને હજારો લોકોના જીવ બચ્યા હતા. આમ મિત્રો, વાત કરીએ તો ગુજરાતમાં થતો ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ હાલમાં નિષ્ફળ થઈ રહ્યો છે, પરંતુ વારંવાર ટ્રેન ઉથલાવવાના પ્રયાસો જોવા મળી રહ્યા છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો PUC સેન્ટર ચલાવનારા લોકો માટે એક નવી અમલવારી. મિત્રો, વાત કરીએ તો સૌથી પહેલાં વાહન ચાલકોને PUC સર્ટિફિકેટ આપતા પહેલાં PUC વર્ઝન 2 મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. બાદમાં મોબાઈલ એપ્લિકેશન મારફતે જ દરેક વાહન ચાલકો PUC સર્ટિફિકેટ ઇસ્યુ કરવાના રહેશે. વાહનોના PUC સેન્ટર સાથેનો ફોટો તથા વાહનોના 4 થી 5 સેકન્ડનો શોર્ટ વિડીયો કેપ્ચર કરીને PUC વર્ઝન 2 સોફ્ટવેરમાં અપલોડ કરવાનો રહેશે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતોને મળશે 10 કલાક વીજળી. મિત્રો, વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા વધુ એક ખેડૂતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જે અંતર્ગત ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું છે કે ખેડૂતોના હિતમાં રહેલી CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી ગુજરાત રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લામાં ખેડૂતોના મગફળી તેમજ અન્ય ઊભા પાકોને બચાવવા માટે ખેતીવાડીની દરેક ગ્રુપને 10 કલાક વીજળી આપવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે. આમ મિત્રો, વાત કરીએ તો ખેડૂતોને હવે 8 કલાકને બદલે 10 કલાક વીજળી આપવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ. ગેમ ઝોન અગ્નિકાંડ બાદ અમદાવાદ તંત્ર એક્શનમાં આવ્યું. મિત્રો, વાત કરીએ તો રાજકોટમાં TRP અગ્નિકાંડ બાદ રાજ્યમાં ફાયર સેફટીને લઈને તંત્ર જાગ્યું છે. ત્યારે અમદાવાદ શહેરમાં ફરી ગેમ ઝોન શરૂ કરવા માટે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. ગેમ ઝોન માટે ચોક્કસ નિયમો બનાવવામાં આવ્યા છે. કુલ 14 વિભાગની મંજૂરી લીધા બાદ જ ગેમ ઝોન લાયસન્સ આપવામાં આવશે. લાયસન્સ આપતા પહેલાં ગેમ ઝોનમાં રહેલી તમામ રાઇડર્સની ગુણવત્તા પર તપાસ કરવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો સુરતમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ પડ્યો. મિત્રો, વાત કરીએ તો રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ફરી એક વખત વરસાદી રાઉન્ડની શરૂઆત થઈ છે. આગામી 5 દિવસથી વરસાદની શક્યતા છે. સુરતમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. 2 કલાકના વરસાદમાં નવી સિવિલમાં પાણી ભરાતા સવાલો ઊભા થયા છે. પાણીના નિકાલ માટે સફાઈ કર્મીઓ પાણી ઉછેલી રહ્યા હતા, જ્યારે અમદાવાદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો મિત્રો, ટ્રાફિક નિયમો તોડનાર સામે તવાઈ શરૂ કરવામાં આવી. મિત્રો, વાત કરીએ તો સુરતમાં ટ્રાફિક નિયમો તોડનાર સામે લાલ આંખ કરવામાં આવી છે. 3 દિવસની ડ્રાઈવ 1500 લોકોને ઈ-મેમો આપવામાં આવ્યો છે. રોંગ સાઈડ વાહન ચલાવનારને ₹3000નો દંડ ફટકારવામાં આવ્યો છે. વારંવાર નિયમો તોડતા લાયસન્સ રદ કરાયા છે. 3 દિવસની ડ્રાઈવ દરમિયાન 1500 લોકોને ઈ-મેમો આપવામાં આવ્યો છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો સોનાના ભાવમાં વધારો થયો. મિત્રો, વાત કરીએ તો સોનાની કિંમત આજે ફરી ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગઈ છે. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર બુધવારે 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત ₹75,260 થઈ ગઈ છે. એટલે કે પહેલી વખત સોનું 75,000ને પાર પહોંચી ગયું છે. આ સપ્તાહમાં અત્યાર સુધીમાં સોનું ₹1167 મોંઘું થઈ ગયું છે. તો આજે ચાંદીના ભાવમાં ₹90,342 કિલોએ પહોંચી ગયો છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ગુજરાત સરકારનો અગત્યનો નિર્ણય. મિત્રો, વાત કરીએ તો ગુજરાતમાં કોઈપણ ડેવલપર સોલાર પાર્ક, વિન્ડ પાર્ક અથવા તો હાઇબ્રિડ પાર્ક ડેવલપ કરી શકશે. તેનો પાવર અથવા તો એસેટ નાના અને મધ્યમ ઉદ્યોગોને વેચાણ ટ્રાન્સફર કરી શકશે. વર્ષ 2030 સુધીમાં ગુજરાતની રિન્યુએબલ એનર્જી કેપેસિટી 100 ગીગાવોટ સુધી પહોંચવામાં નિર્ણય પર મહત્વપૂર્ણ પુરવાર થશે. ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી કનેક્ટિવિટીમાં રિન્યુએબલ પાર્ક ડેવલપરને લગતા અનેક પ્રશ્નોનો ઉકેલ લાવતી રાજ્ય સરકારને મહત્વનો નિર્ણય કર્યો છે. તો મિત્રો, આ હતા આજના તમામ મુખ્ય સમાચાર.
જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા રોજના તાજા, અગત્યના, સાચા અને સચોટ સમાચાર સૌપ્રથમ મળી શકે.